પ્રકરણ 16 સંસદ અને કાયદો. પ્રસ્તાવના. દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે. જેમ ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે, નાના શહેરોના સંચાલન માટે નગરપાલિકા અને મોટા શહેરોના સંચાલન માટે મહાનગરપાલિકા, આ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરે છે. સંસદની રચના. આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહે છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે, જેમાં ભારતના મતદાર સીધા મતદાન કરી શકતા નથી. આમ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. લોકસભા એટલે કે નીચલું ગૃહ. આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભામાં કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાના સભ્યપદ માટેની લાયકાત આ મુજબ છે. નંબર 1. તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. નંબર 2. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. નંબર 3. તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. નંબર 4. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. મુદત. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે અથવા તેની મુદતમાં વધારો કરી શકે. મુદત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી નવેસરથી ચૂંટણી કરીને તેની રચના કરવામાં આવે છે. લોકસભાના કાર્યો આ મુજબ છે. નંબર 1. લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. નંબર 2. તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે. નંબર 3. લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે. નંબર 4. તે દેશના બજેટને મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ જ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. નંબર 5. મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેમને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે. નંબર 6. તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે. નંબર 7. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્યો છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ હોય છે. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ કરે છે. તેઓને અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો આ મુજબ છે. નંબર 1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. નંબર 2. તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. નંબર 3. તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. નંબર 4. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. મુદત. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે.
અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભાના કાર્યો આ મુજબ છે. નંબર 1. લોકસભાની જેમ રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય કરે છે. નંબર 2. તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે. નંબર 3. વહીવટી તંત્રની કોઈપણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછે છે. જો કે નાણાકીય બાબતો અંગે તથા વહીવટ તંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકારો છે. સંસદની જરૂરિયાત. આપણો દેશ અનેક વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશના સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશના બંધારણમાં સંસદને દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવી છે. આપણી સંસદ 2 ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયા તેમજ તેમાં ફેરફાર કરવા માટે લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે. આ માટે બંધારણમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંસદ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. સંસદની ભૂમિકા. સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે છે. આ કાર્યો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદમાં સરકારની નીતિઓ પર થતી ચર્ચાના કારણે સરકાર પોતાની ભૂલો તથા ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારી નીતિઓથી માહિતગાર રહી શકે છે. રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. તેઓ દેશના બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો આ મુજબ છે. નંબર 1. તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. નંબર 2. તેઓ 35 વર્ષ કે તેથી વધારે વયના હોવા જોઈએ. નંબર 3. તેઓ સરકારના પગારદાર કર્મચારી હોવા જોઈએ નહીં. નંબર 4. તેઓ લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો આ મુજબ છે. નંબર 1. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે. નંબર 2. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. નંબર 3. રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નંબર 4. તેઓ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. નંબર 5. દેશના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. નંબર 6. રાજ્યમાં મંત્રીમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. નંબર 7. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. મુદત. નંબર 1. રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. નંબર 2. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન. પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા છે. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો મંત્રીમંડળ પણ વિખેરાઈ જાય છે. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન કાર્ય કરે છે. પ્રધાનમંત્રીના કાર્યો આ મુજબ છે. નંબર 1. પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. નંબર 2. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. નંબર 3. કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. નંબર 4. મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. નંબર 5.
દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. સ્પીકર એટલે કે અધ્યક્ષ સભાપતિ. સંસદના બંને ગૃહમાં અલગ અલગ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. સ્પીકરને જે તે ગૃહના વડા કે અધ્યક્ષ પણ કહેવામાં આવે છે. લોકસભામાં ચૂંટાયેલ સભ્ય પૈકી એક સભ્ય લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. મોટેભાગે લોકસભામાં સ્પીકર શાસક કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે, જ્યારે બંધારણની જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ દેશના રાજ્યસભાના સ્પીકર તરીકે જવાબદારી નિભાવે છે. કોઈ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર તેમને એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે. સંસદમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકતા નથી. સંસદ સભ્યની ભૂમિકા. સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના, તેમના અધિકારો સમાન છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. તેઓ સ્પીકરના માધ્યમથી મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકે છે. સંસદના બંને ગૃહની કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે દૂરદર્શન ઉપરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. સંસદના કોઈપણ ગૃહના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેમના જવાબોની રેકોર્ડમાં નોંધ કરવામાં આવે છે. કાયદાની સમજ. ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કાયદા ઘડવામાં આવે છે. કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. ન્યાયતંત્ર કાયદાનું યોગ્ય અર્થઘટન કરી યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. કાયદો શા માટે? આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે છે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદબાતલ ઠરાવી શકે છે.